નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીમાં ચેપ્ટર નંબર 3નો અભ્યાસ કરીશું. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારે 1 અને 2 ચેપ્ટરનો વિડીયો જોવાનો બાકી હોય તો તે પણ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજને ચેપ્ટરનું નામ છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય. આ પાઠનું નામ છે ને આ પાઠના લેખકનું નામ શું છે? ગીજુભાઈ વધેકા આ લેખકનું નામ છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે લેખકની થોડી માહિતી મેળવીએ, એટલે કે લેખકનો પરિચય વિશે થોડી માહિતી મેળવી લઈશું. તો ગીજુભાઈ બધેકા કેળવણીકાળ હતા. મુસાળીમાં તરીકે જાણીતા ગીજુભાઈ બધેકાએ બાળ કેળવણીના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કર્યું હતું. દીવા સ્વપ્ન, કિશોર સાહિત્ય 1 થી 6, વાર્તાનું શાસ્ત્ર અને દીવા સ્વપ્ન વગેરે તેમના જાણીતા પુસ્તકો છે અને તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા લેખકની પરિચય વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે આ પાઠમાં શું કહેવામાં આવ્યું છે અને કોનું વર્ણન કરવામાં આવ્યું છે ને તેના વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો આ પ્રકૃતિ નિબંધમાં ચોમાસાની ઋતુના સૌંદર્ય સજીવ જીવનનું વર્ણન છે. એટલે કે આ પાઠ છે તે એક નિબંધ તરીકે છે, એટલે કે પ્રકૃતિ નિબંધ. એટલે કે આપણા જે આજુબાજુ જે પ્રકૃતિ છે તેની વાતો અહીં આ પાઠમાં કરવામાં આવી છે. ચોમાસામાં જે જુદા જુદા જીવજંતુઓ જોવા મળે છે એ વિશે લેખકે રસપ્રદ માહિતી આપી છે અને નિબંધના અંતે ચોમાસું આવ્યું છે એમ કહીને લેખકે સૌને નિશાળના બારણા ખુલ્લા મૂકીને કુદરતના ખોળે ખેલવા નીકળવા હાકલ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ચોમાસું આવે છે અને એમાં કેવું સૌંદર્ય હોય છે તેની અહીં લેખકે વાત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠને વિગતવાર લાઈન ટુ લાઈન સમજીએ. તો જોઈએ તો અત્યારે ચોમાસું ચાલે છે. આકાશે વાદળ વારંવાર ચઢી આવે છે અને કોઈ વાર ગાજવીજ સાથે તો કોઈ વાર ગર્જના વિના મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પણ ખબર જ હશે, અત્યારે ચોમાસાની ઋતુ ચાલે છે તો કોઈક વાર વરસાદ આવે છે, કોઈ વાર ગાજવીજ થાય છે. આવી રીતે લેખકે પણ આપણને કીધું છે કે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને અત્યારનું વાતાવરણ કેવું છે તેની અહીં લેખકે વાત કરી છે. આગળ જોઈએ તો ધરતી માતા આખા અંગે લીલી સાડી ધરવા લાગ્યા છે અને પક્ષી ગાન તથા દેડકા અને તમરાના તીણા સ્વરોનું મેઘનું સ્વાગત દિવસ રાત થઈ રહ્યું છે. એટલે કે અહીં ધરતી માતાએ લીલી સાડી પહેરવા લાગી હોય એવું અહીં લાગે છે, કેમ કે વરસાદનું વાતાવરણ શરૂઆત થઈ ગઈ છે. અનેક પ્રકારના ઝીણા જીવડાઓ નવજીવન ધારણ કરી આમ તેમ ઘૂમવા માંડ્યા છે અને અત્યારે ચોમાસું ચાલે છે અને આ ચોમાસાનું સહજ સૌંદર્ય છે. એટલે કે અહીં કવિ કહે છે કે ચોમાસું અહીં ચાલુ થઈ ગયું છે અને આ સૌંદર્ય પણ ખૂબ સરસ છે એવું અહીં કવિ કહે છે, લેખક કહે છે. હવે આગળ જોઈએ તો બાળકો, તમે પણ જરા ઉઠો, જાગૃત થાવો અને સ્ફૂર્તિ આણો અને ફરવા, રખડવા, રમવા ઉપડો. આકાશમાંથી સૌ વરસાદના પાણી ગળ્યા કરતા. એટલે કે અહીં લેખક શું કહે છે કે બાળકો, તમે પણ થોડા જાગૃત થાવ, એટલે કે આ વરસાદનું જે વાતાવરણ છે તેને તમે પણ નિહાળો અને ફરવા માટે નીકળી પડો એવું અહીં લેખક કહે છે. છત્રીઓ ઓઢીને બહાર નીકળો, પૃથ્વી પરના પથરાતા એકઠા થતા અને નાની નીકોમાંથી નદીઓ આકાશ જળ બનાવતા જુઓ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વરસાદનું વાતાવરણ કેવું હોય તેના તમને પાઠ્યપુસ્તકમાં એક ફોટો પણ મૂકેલો છે. અને લેખક અહીં શું કહે છે કે જે આકાશમાંનું પાણી આવે છે તે કેવી રીતે નદીઓ બનાવે છે તમે જુઓ એવું અહીં લેખક કહે છે. હવે આપણે આગળ જોઈએ. વળી આ નવા જળે રચેલા નાના તળાવો, ભૂશેરો, સામુદ્ર ધુનીઓ, બેટ અને દ્વીપકલ્પો જુઓ. એટલે કે આ બધું તમે નિહાળો એવું અહીં લેખક બાળકોને કહે છે. ધોધમાર વરસતા વરસાદ ઊભી રહીને આનંદથી નહાતા ભેંસોને, વરસાદથી કાયા થઈ એક બાજુ ઊભેલા ગધેડાને, દોડાદોડ કરી મૂકનાર કૂતરાને અને અકળાનાર ગાયોને જુઓ. અને વરસાદમાં ધરાઈને નહાનારા કબૂતર અને બીજા પક્ષીઓને જોયા પછી વરસાદમાં સંતાઈ રહેનાર પક્ષીઓને પણ નિહાળો. એટલે કે અહીં લેખક શું કહે છે કે આ બધા આપણા પ્રાણીઓ છે, પક્ષીઓ છે, તે વરસાદનો કેવી રીતે આનંદ લે છે તે તમે અહીં બહાર નીકળો અને જુઓ એવું અહીં લેખક કહે છે.
તમે જુઓ તો ખરા કે વરસાદ વરસે છે ત્યારે ઘરો, રસ્તા, આકાશ, ક્ષિતિજ, દૂર તથા નજીકના ઝાડો અને મકાનો કેવા દેખાય છે. તમે વરસાદ વખતે એ પણ જુઓ કે વરસાદ ઝીલતા વરસાદને નૃત્યથી વધારનાર ઝાડ ક્યાં છે અને વરસાદથી ભીડાઈ જનારા ઝાડ ક્યાં છે. એટલે કે અહીં લેખક કહે છે કે તમે ઝાડને પણ જોયું છે કે વરસાદ સાથે એનું વાતાવરણ કેવું થઈ જાય છે અને તે પણ તમે બહાર નીકળશો તો આ બધું તમે સૌંદર્ય જોઈ શકશો એવું અહીં લેખક કહેવા માંગે છે. હવે આપણે આગળ જોઈએ તો વળી વરસાદ રહે કે તરત જ બહાર નીકળો. એટલે કે કહે છે કે વરસાદના છાંટા બંધ થાય તો તરત જ તમે બહાર નીકળો. વરસાદ પછી ખળખળ વહી જતા નાના મોટા ઝરણાનું મધુર ગાન તમને સંભળાશે અને ઝરણામાં પગ મૂકતા વહી જતા પાણીનો વેગ તમે માપી શકશો. એટલે કે ઝરણાને પણ તમે નિહાળો કે ત્યાં તમે થોડી મસ્તી કરો એવું અહીં લેખક કહેવા માંગે છે. તેમાં તમે કૂદશો, નાચશો અને કિલકિલાટ કરી મૂકશો. વરસાદ પછીની તાજગી આપનારી હવાથી તમારામાં ઉડી જવાની ચેતના આવશે અને તમે ઝાલિયા પણ ના રહો એવી નિર્દોષ દોડાદોડ કરી મૂકશો. એટલે કે લેખક અહીં શું કહે છે કે તમે અહીં તાજગી જે વરસાદ આવે પછી જે કેવી તાજગી હોય એકદમ તાજું વાતાવરણ હોય તેને તમે નિહાળો અને કહે છે કે પછી જો તમને એકવાર મજા આવશે પછી તમને રોકવામાં આવશે તો પણ તમે નહીં રોકો એવું અહીં લેખક કહે છે બાળકોને. ઉનાળો અને શિયાળો તમે નિશાળમાં ગાળેલો છે. હવે તમારી બાંધેલી પાંખો છૂટી થઈ છે, જરા ઉડી લો. એટલે કે અહીં લેખક કહે છે કે તમે ઉનાળો અને શિયાળો તો તમે આખું સ્કૂલમાં જ રહો છો તો હવે ચોમાસાની જે ઋતુ આવી છે તેને તમે થોડી નિહાળી લો એવું અહીં લેખક કહે છે. હવે આપણે આગળ જોઈએ તો છૂટા થઈને તમે પોતે જ અનેક જાતના જીવડાને બાળવા લાગશો. ઇન્દ્રગોપ જીવડાને શોધીને એકઠા કરશો. નવા અને નાના ઘાસને ફૂલો લાવીને મોટા ભેટ ધરશો. ઘાસના નવા અંકુરને નિહાળશો ને તેને ચૂસશો અને રંગો તથા રૂપો જોઈને રાજી થશો એવું અહીં લેખક કહે છે કે એકવાર તમે બહાર નીકળશો તો પોતે જ પ્રકૃતિમાં જે પણ રહેલું છે જીવડા છે પછી અનેક નાના મોટા ઘાસના ફૂલ છે એ પણ તમે જાતે જ લાવશો અને એની આનંદ માણશો એવું અહીં લેખક કહે છે. તમે ગામડાના હો તો પાદર કે સીમા ભણી ઉપડો. એટલે પાદર કે સીમા એટલે કે આપણા ગામનો જે સેવાડો હોય ત્યાં તમે ઉપડશો. એટલે કે તમે ત્યાં જાશો રમવા સાથે. કોઈ ઘટામાં બેઠી કોયલ કૂંજતી હશે. તમે જરા શોધશો તો એને જોઈ શકશો. તમારા કાને ભપૈયાના બોલ સંભળાશે. ગામડાના ખેડૂતને પૂછશો કે ભપૈયા ક્યાં બોલે છે તો તે બતાવશે. ભપૈયા ભાગ્યે જ દેખાશે પણ તેનો બોલ તો અવશ્ય સંભળાશે. એટલે કે ચોમાસામાં કેમ આપણે જઈએ ને અમુક અવાજ આવતો હોય તીણું તો આપણને ખબર નથી પડતી પરંતુ કે કાં જીવડું છે તે પણ આપણને તે અવાજ ખાલી સંભળાય છે. એટલે કે કહે છે કે એનો પણ તમે અવાજ નિહાળો એવું અહીં લેખક કહે છે. હવે આપણે આગળ જોઈએ તો કુદરતમાં તમને ઘણો રસ પડશે. થોર, રેણ કે કોઈ ફળ, ઝાડ કે વેલ પાસે ઉડતું અને ફૂલોમાંથી મધ ચૂસતું પક્ષી તમને જણાશે. એ પછી શક્કરખોર કહેવાય છે. એની સાથી પીળી હશે અને તે પીળી સાથી વચ્ચે કાળો લાંબો પટ્ટો હશે. ખેતરમાં મોરને પોતાના મનોહર પીંછા પસારતો તમે જોઈ શકશો. લીમડા કે પીપળાના ઝાડે તમને કાગડાના મોટા માળાઓ જણાશે. એટલે કે અહીં કહે છે કે તમે જો બહાર નીકળશો તો તમને અનેક જાતના પક્ષીઓ પણ જોવા મળશે અને મોર કેવું ચોમાસામાં નાચે છે તે પણ તમને જોવાનું મળશે. પછી આગળ જોઈએ તો વરસાદ પછી ફરતા કોઈ વાર તમે ખેતરમાં જજો ને ખેડૂતને વાવણું કરતા ભાણજો એટલે કે જોજો. તમને ત્યાં ખેતરમાં ઉગી ગયેલી જુવારની હારો જણાશે. ગીત ગાતા ગાડાવાળા મળશે ને ઝાડની ઓથે ઊભા રહીને બે પાવાને એકસાથે લહેરથી વગાડતા અને સીમે ગુંજવતા લહેરો જુવાનીઓ દેખાશે. એટલે કે અહીં લેખક શું કહે છે કે બાળકો તમે એકવાર વરસાદનું વાતાવરણ કેવું હોય છે તે બહાર નીકળીને એકવાર તો જુઓ તો તમને ખબર પડશે કે વરસાદ શું છે. ખેતરમાં જશે તો ખેડૂતો કેવી રીતે વરસાદમાં અનાજ ઉગવે છે તે પણ તમને ખબર પડશે એવું જો તમે બહાર નીકળશો તો એ બધું તમને ખબર પડશે એવું અહીં લેખકે બાળકોને ઉજાગર કરવા માંગે છે. હવે આપણે આગળ જોઈએ તો
કોઈ વાર જ્યારે આકાશે ઇન્દ્રધનુષ ખેંચાયું હશે ત્યારે તો તમારે હર્ષ ક્યાંય સમાશે નહીં. એટલે કે ઇન્દ્રધનુષ તો તમે જોયું જ હશે કે 7 રંગોનું હોય અને એને આપણને નિહાળવાની જો ખૂબ મજા પડે છે. એટલે કે લેખક પણ કહે છે કે એકવાર ઇન્દ્રધનુષને પણ તમે જુઓ એટલે તમને ખૂબ આનંદ થશે. એ ખરેખરી ચમકતું છે, સૌંદર્યનું અદ્ભુત દર્શન છે. એટલે કે સૌંદર્યમાં આપણને વધારે ઉત્સાહ કરે તેવું આ એક છે શું મેઘધનુષ્ય. આનંદનો મોઘેરો ઉત્સવ છે, ધરાઈને મેઘધનુષ્ય જોઈ લો. અરે જોઈને કૂદો અને નાચો, રંગોની મિસલ કરો તથા અનેક અકતરા અનુભવ કરો. એવું અહીં લેખક કહે છે કે તમે બહાર નીકળીને મેઘધનુષ્ય નિહાળો, એનો ઉત્સાહ લો, નાચો ગાવો બધું કરો એવું કહે છે. ચોમાસું આવ્યું છે, નિશાળના બારણા ખુલ્લા મૂકો, ઘરના બારણા ખુલ્લા મૂકો અને કુદરતને ખોળે ખેલવા નીકળો. તો વિદ્યાર્થી મિત્રો અહીં લેખકે શું કહે છે કે બાળકને એટલે કે કહે છે કે ચોમાસું આવ્યું છે, તમે નિશાળના ઘરના બધા બારણા ખુલ્લા મૂકો અને કુદરતને ખોળે રમવા નીકળો એવું અહીં કહે છે. કે આ નિબંધમાં આપણને અહીં ચોમાસાનું વર્ણન કરતું આપણને લેખકે ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. તો બાળકો તમને પણ આ નિબંધની પૂરી માહિતી મળી ગઈ છે. તો હવે આપણે આગળ શબ્દોના અર્થ વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો પહેલું છે નવજીવન. એટલે નવજીવન એટલે શું થાય કે નવું જીવન. પછી બપૈયા એટલે કે શું થાય છે, ચાતક, એક જાતનું એક પક્ષી છે. પછી છે મિજલસ એટલે કે સભા અથવા મજલિસ. પછી ઇન્દ્રધનુષ એટલે કે મેઘધનુષ. પછી સ્ફૂર્તિ એટલે કે તાજગી. પછી પસારવું એટલે ફેલાવવું અથવા લંબાવવું. પછી પાવો એટલે એક જાતની વાંસળી. નીક એટલે પાણી જવાનો રસ્તો. સો એટલે ભલે ને ભણી એટલે તરફ ને ઇન્દ્રગોપ એટલે ગોકુળ ગાય. તો આ હતા પાઠમાં જે શબ્દ આવેલા તેના અર્થ. હવે આપણે જે પાઠમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલા છે તેની પણ થોડી માહિતી મેળવી લઈએ. તો પહેલો શબ્દ છે વાદળની ગર્જના અને વીજળી એટલે કે ગાજવીજ. પછી રાત્રે તીણા અવાજથી બોલતું જીવડું એટલે તમરું. પછી છે દરિયામાં ગયેલી જમીનની લાંબી પટ્ટી એટલે શું થાય, ભૂસીર. પછી છે જેની 3 બાજુએ પાણી હોય તેવો ભાગ એટલે દ્વિકલ્પ. પછી ચોમાસામાં થતું એક જીવડું એટલે ઇન્દ્રગોપ ને 2 મોટા સમુદ્રને જોડનારી ખાડી એટલે સામુદ્રધુની. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શબ્દોના અર્થની પણ માહિતી મેળવી અને જે શબ્દ સમૂહ માટે એક શબ્દ હતો એની પણ માહિતી મેળવી લીધી છે. તો હવે આપણે આગળ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના સોલ્યુશન વિશે જોઈએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો જો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જરૂરથી કરી લેવી અને વિડીયોને લાઇક અને શેર કરતા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ આ પ્રશ્નોના સ્વાધ્યાય વિશે. તો પ્રશ્ન નંબર પહેલો છે એમાં તમારે પહેલું છે કે વાતચીત એટલે કે તમે તમારી રીતે પણ પ્રશ્નોના જવાબ લખી શકો છો એટલે એમાં વાતચીત એવું આવે છે. તો હવે આપણે જોઈએ કે 1 નંબર પર આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે મજા આવી અને આંખો બંધ રાખીને સાંભળીએ તો શું ફરક પડે તે તમારે લખવાનું છે. તો ચાલો આપણે જોઈએ આ પ્રશ્નનો જવાબ. તો આ નિબંધમાં જે સૃષ્ટિ સૌંદર્ય દર્શાવ્યું છે જેમાં દેડકાનું ડ્રાવ ડ્રાવ, તમરા, પક્ષી, રંગીને કાકરા, હોડીઓ, મકોડાઓ વગેરે વિશે સાંભળવાની ખૂબ મજા આવે. ને આગળ લખવાનું છે કે આ બધું આંખ બંધ કરી રાખીને સાંભળવાની વધુ મજા આવી કેમ કે તે સમયે આ વર્ણન જાણે અમારી સામે એક કુદરતી દ્રશ્ય જેમ ખડું થઈ ગયું હતું એવું અમને લાગતું હતું, જેથી વર્ષા ઋતુનો એક આહ્લાદક અનુભવ થયો. હવે આપણે આગળ જોઈએ આગળનો પ્રશ્નનો જવાબ કે વીજળી કેમ થતી હશે, તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો. તો તમારે શું લખવાનું છે કે આકાશમાં જ્યારે ધન અને ઋણ વીજભાર ધરાવતા વાદળો એકબીજા સાથે અથડાય છે ત્યારે પ્રકાશનો તેજસ્વી લીસોટા દેખાય છે અને તેની સાથે મોટો અવાજ ઉત્પન્ન થતાં વીજળી થતી હશે એવું તમારે લખવાનું છે. પછી પ્રશ્ન નંબર 3 આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે. તો જવાબમાં હશે આકાશમાં પવનને કારણે જળ ભરેલા વાદળ ટકરાય છે
ત્યારે તે અવાજ આવે છે. તેને કારણે આપણે વરસાદ ગાજે છે એમ લાગે છે. હવે પ્રશ્ન નંબર 5. તો એવા કયા જંતુ જીવો છે જે તમને ચોમાસામાં જોવા મળે? તો ચોમાસામાં જોવા મળતા જીવજંતુના નામ લખવાના છે. તો એમાં કઈ કઈ આવશે? માછલી, દેડકા, અળસિયા, કાનખજૂરો, ફૂદરડા, પાંખવાળા મકોડા, ઈયળો વગેરે જંતુઓ અને જીવો ચોમાસામાં જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ. હવે પ્રશ્ન નંબર 5માં તમારે શું લખવાનું છે? તો તમે પૂર આવ્યું હોય તે સમયની નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે? જો જોયું હોય તો તમારે અનુભવ બધાએ કહો એટલે લખવાના છે. તો શું લખવાનું છે કે હા, મેં પૂર આવ્યું હોય તે સમયે નદી પરથી પડતું પાણી જોયું છે. હું જ્યારે પૂર આવ્યું ત્યારે અમારા ઘરની અગાસી પર બેઠો હતો. ચારે બાજુ પાણી જ પાણી દેખાતું હતું અને ગામના 100 લોકોએ જ્યાં જગ્યા મળે ત્યાં આશરો મેળવી લીધો હતો. લોકોએ પોતાના પશુઓને છૂટા મૂકી દીધા હતા. 100 લોકો કફોડી હાલત થઈ ગઈ હતી, એટલે કે ખરાબ હાલત થઈ ગઈ હતી એવું લખવાનું છે. પછી પ્રશ્ન નંબર 6 જોઈએ. તો જાનની વાલી પીનારા કહો કે મેઘધનુષમાં કયા કયા રંગો હોય છે? એટલે કે જાનની વાલી પીનારા એનું તમારે આ રંગોના એક નામ છે અને તેનું આખા નામ તમારે લખવાના છે. તો મેઘધનુષમાં કેટલા રંગો હોય છે? 7 રંગો હોય છે. અને જા મતલબ જાંબલી, ની મતલબ નીલો અથવા આસો વાદળી, વા એટલે વાદળી અથવા ભૂરો, પછી લી એટલે લીલો, પી એટલે પીળો, ને ના એટલે નારંગી, ને રા એટલે રાતો અથવા લાલ. હવે આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ. તો ચોમાસામાં વાદળના આકારો કેવા કેવા જોવા મળે છે? અલગ અલગ આકારના 5 વાદળોના ચિત્રો દોરો. એટલે તમારે અહીં વાદળોના અલગ અલગ 5 ચિત્રો તમારે દોરવાના છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 8. તો વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે અને કેમ જવું ગમે તે તમારે લખવાનું છે. તો વરસાદ પડે ત્યારે મને ખેતરે જવું ગમે, કેમ કે ત્યાંનું આહ્લાદદાયક વાતાવરણ મને ખૂબ ગમે છે. મોરે કરેલી કળા જોવાની મજા આવે. વળી ખાડિયાના વહેતા પાણીના નાવાનો લહાવો કંઈ અનેરો હોય છે. આવું તમારે પ્રશ્ન 8ના જવાબમાં લખવાનું છે. હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. હવે છે પ્રશ્ન નંબર 2. તો આપણે એક શબ્દ સમૂહ વાંચ્યો, તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ શીખતા જાઓ અને જોડી કાર્ય કરો. એટલે કે તમારે અહીં તમને ચોમાસાને લગતા, પછી ચોમાસાના જીવો, જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા, નદીને લગતા, પક્ષીઓને લગતા ને ક્રિયાની વિશેષતા, આવા અલગ અલગ બધા શબ્દો આપેલા છે. તે તમારે જેને જ્યાં લાગુ પડતો હોય તે તમારે શબ્દ લખવાના છે. તો આપણે પહેલાં ચોમાસાને લગતા એમાં જોઈએ. તો જળ, ગર્જના, પૂર, મેઘ, ઇન્દ્રધનુષ ને મેઘધનુષ આ તમારે લખવાના છે. પછી ચોમાસાના જીવોમાં શું આવશે? દેડકા, ભરવાડો, કાનખજૂરા, વીંછી, ફૂદરડા, પાંખડા મકોડા. પછી જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા. તો લીલું, તીણું, ઝીણું, આમ તેમ, આજુબાજુ, સહજ, આવી રીતે અહીં તમારે જોઈને અહીંથી લખી લેવાના છે. હવે નદીને લગતા. તો નદીને લગતા આવશે જળ, પૂર, રેતી, કાંકરા, માછલા, વહેતું, સીપલા, અસંખલા, બેખડ, કાંઠો ને તણાવું. પછી પક્ષીઓને લગતા. તો શક્કરખોર, મોર, પીંછા, કાગડો ને માળો. પછી ક્રિયા વિશેષતા. તો વારંવાર, મધ ચૂસકા, નાચવું, વહેવું, કરડવું ને નીતર્યું. આવી રીતે તમારે પ્રશ્ન 2માં તમારે અલગ અલગ વિભાગમાં તમારે શબ્દ લખવાના રહેશે. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3. તો એમાં તમારે શું કરવાનું છે? તો શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આવેલા વાક્યોમાંથી જે વાક્ય સાચા હોય તેની આગળ ખરાની નિશાની કરવાની છે તમારે. તો અહીં પહેલા નંબર થશે તરવરિયા, એટલે કે એનો મતલબ શું થાય? ચંચળ, ચપળ અથવા અધીરા. તો એમાં તમને 3 ઓપ્શન આપેલા છે. તેમાંથી તમારે જે બીજા નંબરનો ઓપ્શન છે તે તમારે આને લાગુ પડે છે કે એટલે વાક્ય એને બંધબેસતું હોવું જોઈએ. તો નાના બાળકો બહુ તરવરિયા હોય છે, એક ઘડી પણ શાંત બેસે નહીં. આ તમારે જવાબમાં ટીક કરવાની છે બીજા નંબરના બોક્સમાં. પછી છે બીજું. તો વેગ એટલે શું થાય? ઝડપ. તો આમાં વિદ્યાર્થી મિત્રો 3 તમને જે
ઓપ્શન આપેલા છે તો 3 તમને લાગુ પડશે એવા છે, એટલે તમારે 3 બોક્સમાં તમારે ખરાની નિશાની કરવાની રહેશે. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો અહીં કયો શબ્દ આપેલો છે? નાજુક. નાજુકનો અર્થ થાય છે કોમળ અથવા મૃદ. તો એમાં 2 વાક્ય લાગુ પડે છે. એક છે આ ગાટલું તો રૂ જેવું નાજુક છે, અને બીજું છે નાના બાળકોના હાડકાં નાજુક હોય છે. પછી ચોથા નંબર પર છે આ હર્ષ. હર્ષ એટલે આનંદ એવો થાય છે. એમાં પણ બે વાક્ય લાગુ પાડે છે. તો આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ પોતાની જાતે કરી તે જોઈને શિક્ષકને હર્ષ થયો, અને ખોખોમાં અમારી ટીમ જીતી એટલે અમે હર્ષની કિકારીઓ કરી ઉઠ્યા. આવી રીતે તમારે લખવાની છે, મતલબ ટીક કરવાની છે ખાલી. હવે 5મા નંબર પર જોઈએ તો એમાં શું છે? સૌંદર્ય એમ આપેલું છે. તો સૌંદર્યનો મતલબ થાય છે કે સુંદરતા અને મનોહરતા. તો એમાં પણ 2 વિકલ્પો લાગુ પડશે. પહેલા નંબરનું સૂર્યાસ્ત સુંદર હોય તેમાં વળી વાદળના રંગ સૌંદર્ય વધારી દે. ને છેલ્લું આવશે મીનાક્ષી દેખાવે તો સુંદર જ છે, તેનો સારો સ્વભાવ તેને સૌંદર્યમાં વધારો કરે છે. આવી રીતે આ પ્રશ્ન લખવાની ટીક કરવાના છે. હવે આપણે આગળ જોઈએ. હવે પેટા પ્રશ્ન 4માં જોઈએ તો એમાં છે કે ગીજુબાઈએ ને કેમ એવું લાગ્યું હશે યોગ્ય વિકલ્પો પસંદ કરીને લખો. એ તમારે એક વિકલ્પ આમાંથી ટીક કરવાનો છે. તો પહેલું છે ઝાડ આખો દિવસ હલે છે. તો એનો મતલબ શું છે કે વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું. આ જવાબ આવશે. પછી છે કે ધરતીએ લીલી સાડી ધારણ કરી એટલે ભદે લીલું લીલું ઘાસ ઉગી નીકળ્યું. બી નંબરનો ઓપ્શન તમારે જવાબમાં આવશે. પછી આગળ જોઈએ તો 3 નંબર પર. તો 3 નંબર પર છે કે નદીના પાણીના ફૂલો નચાવે છે, એટલે એમાં પણ બી ઓપ્શન આવશે કે ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછળે છે. આમાં તમારે ખરાની નિશાની કરવાની છે. હવે આપણે આગળનો પ્રશ્ન નંબર પર જોઈએ. એમાં તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો 1 નંબર પર જોઈએ તો નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ? તમને કેવી રીતે ખબર પડી? તો લખવાનું છે કે નદીનું પાણી ચોખ્ખું હતું કેમ કે નદીના નીતર્યા પાણીમાં માછલા તરતા સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું. પછી 2 નંબર પર તો બાવળનું ઝાડ હલતું હતું, કેમ ખબર પડી? તો ના, બાવળનું ઝાડ હલતું ન હતું. ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડતો હતો અને નદીના પાણીના વહેવાને લીધે પ્રતિબિંબ હલતું હશે. આવું તમારે લખવાનું છે. હવે છે 3 નંબર પર કાગળની હોડી બનાવનાર નિશાળીએ જ હશે એમ ગીજુબાઈ એ કેમ લાગ્યું હશે? તો નિશાળના બાળકો જ નોટબુકની ચોપડીના નકામા કાગળમાંથી હોડી બનાવે તેવી ધારણા કરતા અને ગીજુબાઈને લાગ્યું હશે કે કાગળની હોડી બનાવનાર નિશાળિયા જ હશે. આવી રીતે તમારે લખવાની છે. હવે આગળ જોઈએ તો 4થા નંબર પર શક્કરખોર પક્ષીઓનું 2-3 વાક્ય વર્ણન કરો. એટલે કે શક્કરખોર એક પક્ષી છે, તે કેવું દેખાય છે તેના વિશે તમારે લખવાની છે. તો શક્કરખોર એક પક્ષી છે, તેની લાંબી અને પાતળી ચાંચ વડે ફૂલોમાંથી રસ ચૂસે. તેની પીળા રંગની છાતીના વચ્ચેના ભાગે કાળો પટ્ટો હોય છે. તે થોર, કરેણ અને ફૂલઝાડની આસપાસ જોવા મળે છે. પછી ગીજુબાઈ બાળકોને શી સલાહ આપે છે? તો જવાબમાં આવશે ગીજુબાઈ બાળકોને કુદરતી મેઘધનુષ્યના સૌંદર્યને માણવાની સલાહ આપે છે. કૂદો, ખેલો અને વરસાદની નદીમાં કપડાં કાઢી આનંદ કરો. પાણીમાં તેલ નાખી રંગોની મિજલસ કરો અને નવા અખતરા અને અનુભવો કરો. ઘરના અને નિશાળના બારણાં ખુલ્લા મૂકો અને કુદરત સાથે રમવા નીકળો. આવું ગીજુબાઈ બધેકા બાળકોને સલાહ આપે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આ પ્રશ્ન નંબર 6 છે તેમાં તમારે શું કરવાનું છે? એમાં નિબંધ વાંચો અને તેમના કોઈ એક દ્રશ્ય ચિત્ર દોરો અને તેમાં મનગમતા રંગો પૂરો. એટલે કે આજે આપણે પાઠ ચલાવ્યો એના આધારે તમને ચોમાસાને લગતું અથવા પાઠમાં આવતું એવું એક દ્રશ્ય બનાવવાનું છે અને તેમાં તમારે જે તમને ગમે તેવા રંગો પૂરી શકો છો. આ પ્રશ્ન નંબર 6માં તે તમારે તમારી નોટમાં દોરવાનું છે. હવે આપણે આગળ વધીએ.
તો પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7માં તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો જોઈએ, એમાં તમારે ખાલી જગ્યા પૂરવાની છે, પરંતુ કૌંસમાં તમને જે શબ્દો આપેલા છે તેમાંથી શબ્દ જેને લાગુ પડે છે તેવી રીતે તમારે લખવાની છે. તો પહેલી ખાલી જગ્યા છે, મેં દોડીને હરીફાઈમાં ભાગ લીધો છે, હું ખાલી જગ્યા દોડીશ. તો ઝડપથી એવું તમારે ખાલી જગ્યામાં લખવાની છે. પછી વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે, હું ખાલી જગ્યા ચાલીશ. તો સાચવીને. પછી હાથમાં રંગ લાગી ગયો છે, હું ખાલી જગ્યા ધોઈશ. તો ઘસી ઘસીને એવી તમારે જવાબ લખવાની છે. પછી 4 નંબર પર મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે, તેને ઊભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ. પછી 5મી ખાલી જગ્યા છે, મામીએ લાપસી રાંધી છે, હું ખાલી જગ્યા જમીશ. તો ધરાઈને. હવે આગળની ખાલી જગ્યા જોઈએ. તો 6 નંબરની ખાલી જગ્યા છે, દાદાને હવે ખાલી જગ્યા સંભળાય છે એટલે તે ખાલી જગ્યા બોલે છે. અહીં 2 ખાલી જગ્યા છે. તો પહેલી ખાલી જગ્યામાં આવશે ઓછું અને બીજી ખાલી જગ્યામાં આવશે મોટેથી. પછી 7 નંબર પર ગ્રાહક ખાલી જગ્યા થઈને બોલતા હતા, પણ વેપારીએ ખાલી જગ્યા જવાબ આપ્યો. તો ગ્રાહકે ગુસ્સેથી થઈને ને બીજી ખાલી જગ્યામાં આવશે શાંતિથી. પછી 8 નંબર પર નાના છોકરાઓ તો ખાલી જગ્યા લડી પડે ને ખાલી જગ્યા હસી પડે, રમતા રમતા ને બીજી ખાલી જગ્યામાં રડતા રડતા. આવી રીતે તમારે ખાલી જગ્યા કૌંસમાંથી શબ્દ પસંદ કરીને લખવાની છે. હવે 8મા પ્રશ્ન નંબર પર પહોંચીએ. તો એમાં છે, રેખાંકિત શબ્દોના ફકરામાં આડાઅવળા લખાઈ ગયા છે, તેને યોગ્ય સ્થાને મૂકો અને ફકરો ફરીથી લખો. અહીં તમને બુકમાં તમારે આડાઅવળા વાળો ફકરો આપેલો છે, પરંતુ મેં અહીં તમને ડાયરેક્ટ જવાબ સાથે લખી આપ્યો છે, તે આ તમારે જવાબમાં લખી દેવાના છે. પ્રશ્ન નંબર 8. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 9. તો અહીં શું છે સૂચનામાં કે અહીં નામ વિશેષણને ક્રિયા વિશેષણને જોડી આપી છે, તેવી બીજી જોડી ઉમેરો અને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. એટલે તમને અહીં બુકમાં શું આપેલું છે કે અહીં નામ અને વિશેષતા, ક્રિયા વિશેષતા આવું તમને અલગ અલગ શબ્દ આપેલા છે અને પછી તમારે નીચે ઉદાહરણ આપેલા છે, તે તમારે તે પ્રમાણે વાક્ય બનાવે છે. જો આટલે ઉદાહરણમાં આપેલું છે કે લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે, મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસ્યું, આવું તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે અને બીજા તમારી જાતે વાક્ય બનાવવાના છે. તો અહીં કોષ્ટકમાં તમને બધા જવાબ આપી દીધા છે, એટલે કે અહીં શબ્દ મૂકી આપ્યા છે, તેના પ્રમાણે વાક્ય પણ બનાવીને નીચે આપેલા છે, તે તમારે જાતે જોઈને લખી દેવાના છે. તો હું થોડીવાર માટે અહીં સ્ટોપ રાખું છું અને તમારે જોઈ લેવાના વાક્યો. અહીં 11 આ પેજ પર 11 વાક્યો છે અને બીજા પેજ પર હજુ પણ બીજા વાક્યો છે. આવી રીતે કુલ 18 વાક્યો બને છે, તે તમારે તમારી નોટબુકમાં લખવાના છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ. હવે આપણે પ્રશ્ન નંબર 10 જોઈએ. તો તેમાં શું આપેલું છે કે નામ સાથે વિશેષણની યોગ્ય જોડી મૂકી વાક્ય બનાવો. જો તમને એક હરોળમાં નામ આપેલું છે, બીજી હરોળમાં વિશેષણ આપેલું છે, તો તમારે તે જોડવાની છે અને પછી સાઈડ પર ઉત્તર એટલે કે જવાબ તમારે વાક્ય બને છે તે કેવી રીતે બને તે તમારે લખવાની છે. જો આપણે પહેલાં જોઈએ તો પહેલી હરોળમાં બીજા નંબરનું છે ટેબલ, અને ટેબલ કેવું હોય તો લંબચોરસ. તો આવી રીતે તમારે વાક્ય બનાવવાનું છે. તો જો તમને અહીં આપેલું છે કે આ પુસ્તક પહેલાં લંબચોરસ ટેબલ પર મૂકી દે, આવી રીતે વાક્ય બીજા નંબરનું આ વાક્ય છે ને તે બનેલું છે. પછી આ ભાષણ, તો ભાષણ અને લાંબુ લચક, તો આ વાક્ય બને છે કે સરપંચનું ભાષણ તો લાંબુ લચક હતું. આવી રીતે અહીં તમને આપેલું છે. પછી છે ફોન, તો મેં કાલે જ નવો ફોન લીધો. પછી અહીં દાળ અને તીખી, તો આજે દાળ બહુ તીખી બની છે, આવું વાક્ય બનશે. તમારી રીતે બીજું વાક્ય પણ તમે બનાવી શકો છો. પછી છે છોકરી, તો છોકરીને હોશિયાર, તો રમેશભાઈની છોકરી ભણવામાં ખૂબ હોશિયાર છે, આવું વાક્ય બને. પછી છે ચા અને ઠંડી, તો ઠંડી ચા કોઈને ન ભાવે, એવું તમારે લખવાનું છે. હવે આપણે આગળ જોઈએ. તો પ્રશ્ન નંબર 11માં તો
કૌંસમાં આપેલા ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરો, એટલે કે તમને ક્રિયા વિશેષણ આપેલા છે તે તમારે વાપરીને ખાલી જગ્યા પૂરી કરવાની છે. તો પહેલી ખાલી જગ્યા છે કે દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલાં ખાલી જગ્યા બ્રશ કરે છે. તો ખાલી જગ્યામાં આવશે નિયમિત. પછી છે મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે તે ખાલી જગ્યા જાત જાતની રસોઈ બનાવે છે. તો અવારને અવાર. પછી ત્રીજી ખાલી જગ્યા તો મોટા ભાગે તો રેખા જે રશ્મિના ઘરે જાય છે, રશ્મિ તો રેખાના ઘરે ખાલી જગ્યા જાય છે. તો કોઈક વાર. પછી ચોથા નંબર પર તો નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ ખાલી જગ્યા રમે, મોટી રિસેસ હોય ત્યારે વધારે, તો થોડી વાર. પછી પાંચમી ખાલી જગ્યા તો સલીમના મામાનું ઘર નજીક છે તે તો મામાને ત્યાં ખાલી જગ્યા પહોંચી જાય તો વારે ઘડીએ. આવી રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. હવે આપણે 12મા નંબરનો જે પ્રશ્ન છે તેના પર પહોંચ્યા. આ છેલ્લો પ્રશ્ન છે. તો અહીં શું કરવાનું છે કે કૌંસમાંથી શબ્દ પસંદ કરી સરખામણી કરો, એટલે કે કૌંસમાં જે શબ્દ આપેલા છે તે તમારે સરખામણી કરવાની છે. એટલે જો અહીં એક ઉદાહરણ આપેલું છે કે થાળી દૂધ લાડવા જેવો અને ચાંદો. તો અહીં કેવું બનશે કે મોતી લખોટી ચોકોરી જેવી આંખ, એટલે કે આંખ આપણે આવી હોઈ શકે, લખોટી આવે ચોકોર અને મોતી, એટલે કે આવી હોઈ શકે. પછી છે નીંદર, તો કેવી આવે કૂતરા કાગડા અને કુંભકરણ જેવી નીંદર હોઈ શકે. પછી છે બાળક, તો બાળક કેવું હોઈ શકે ચાંદા ઢીંગલા ગુલાબ જેવું બાળક હોઈ શકે. એટલે કે તમને જે અહીં જે શબ્દ આપેલા છે તે બંધ બેસતા તમારે કરવાના છે. પછી બિલાડીના બચ્ચા રાવણ અને રાક્ષસ, તો મોઢું. પછી છે છઠ્ઠા નંબર પર તો મોહતા નેપકિન ગાભા જેવો રૂમાલ. તો આવે તમારે બંધ બેસતું લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા પાઠનું પહેલાં સમજૂતી મેળવી, ત્યારબાદ શબ્દોના અર્થ અને સ્વાધ્યાયની સંપૂર્ણ માહિતી મેળવી છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો.